ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આપણે ચેપ્ટર 1 ભણતા હતા. જે મેં તમને કીધું હતું બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે. 1 માર્ક્સનો એક પ્રશ્ન વિભાગ એમાં અને 3 માર્ક્સનો એક પ્રશ્ન વિભાગ સીમાં. જે આપણે ઘણા બધા 3 માર્ક્સના પ્રશ્નો ભણી ગયા છે. સંયોગીકરણ, વિઘટનના 2 પ્રકારો. હવે એવી જ રીતે આગળ પ્રશ્ન આવશે જે 3 માર્ક્સનો જ આઈએમપી પ્રશ્ન છે. ચલો પહેલાં આપણે જોઈએ વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ જોઈએ આપણે એનું. ઝીંકના ટુકડાને સલ્ફ્યુરિક એસિડમાં નાખીએ ઝીંક એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. એનો મતલબ એવો થયો ઝીંક એ હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય ધાતુ છે. સમજ પડી? એવી જ રીતે ઝીંકના ટુકડાને નાખીએ કોપર સલ્ફેટના દ્રાવણમાં. ઝીંક સલ્ફેટ પ્લસ કોપર. એનો મતલબ ઝીંક એ કોપર કરતાં વધારે સક્રિય ધાતુ છે. આપણે ઝીંક સલ્ફેટ અને કોપર લઈએ તો પ્રક્રિયા થશે નહીં, કારણ કે કોપર એ ઝીંક કરતાં ઓછી સક્રિય ધાતુ છે. એટલે કોપર એ ઝીંકનું વિસ્થાપન કરશે નહીં. બરાબર? હવે બીજી વસ્તુ, આ જે કોપર સલ્ફેટ છે એમાં આગળ જે લખીએ એ ધન આયન કહેવાશે, પાછળ જે લખીએ ઋણ આયન કહેવાશે. ઝીંક ધન આયન, SO4 ઋણ આયન. ઝીંક ધન આયન, SO4 ઋણ આયન. ખ્યાલ આવી ગયો? હવે આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જેની અંદર 2 પદાર્થો લઈશું. બંને પદાર્થોના ધન અને ઋણ આયનની અદલા બદલી થશે. ફરીથી આવા 2 પદાર્થો લઈશું જેના ધન અને ઋણ આયનની શું થશે? અદલા બદલી. એ પ્રક્રિયાને શું કહીશું? દ્વિવિસ્થાપન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધન આયનોની અદલા બદલી થાય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે।
ઉદાહરણ સોડિયમ સલ્ફેટ એની પ્રક્રિયા કરીએ બેરિયમ ક્લોરાઇડ સાથે. હવે આમાં ધન આયન છે સોડિયમ, આમાં છે બેરિયમ, બંનેની અદલા બદલી થશે. BaSO4 સાથે આવશે અને NaCl સાથે આવશે. અહીંયા 2 લખવાથી સમીકરણ સંતુલિત થઈ જશે. સમજણ પડી? શેની અદલા બદલી થઈ? ધન આયનોની અદલા બદલી થઈ. આ પ્રક્રિયાને આપણે કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચલો, ઓક્સિડેશન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ચલો હું એની વ્યાખ્યા લખું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ કોપરને હવાની હાજરીમાં ગરમ કરતા કોપર ઓક્સાઇડ બને છે. આ શેનું ઉદાહરણ છે? કોપરને હવાની હાજરીમાં ગરમ કરેલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, કોપરની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે આને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. આવી તો ઘણી બધી પ્રક્રિયાઓ છે. કાર્બનને હવામાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ બને, આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. આના કરતાં ઊંધું આવશે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H2 ઉમેરાય અથવા O2 દૂર થાય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H2 ઉમેરાય અથવા O2 દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા
એમોનિયા બને છે. કાર્બનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા મિથેન બને છે. આ બંને શેના ઉદાહરણ છે? રિડક્શન પ્રક્રિયા. તો 4 રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. પહેલી જે વિસ્થાપન, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેમ કે ઝીંક એ સલ્ફ્યુરિક એસિડમાંથી હાઇડ્રોજનનું સ્થાન લે છે, હાઇડ્રોજન દૂર થઈ ઝીંક ઉમેરાય છે. ઝીંક કોપર સલ્ફેટમાંથી કોપરનું સ્થાન લે છે. દ્વિવિસ્થાપન, આ અહીંયા જશે, આ અહીંયા આવશે. આગળ હોય ધન આયન, ધન આયનની અદલા બદલી થાય, એને કહેવાય દ્વિવિસ્થાપન. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, બંનેમાંથી એક થશે, બંને નહીં થાય. આની અંદર હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, બંનેમાંથી એક થશે, બંને થશે નહીં. હવે ક્યારેક શું થાય? બંને પ્રક્રિયા સાથે થાય. બંને પ્રક્રિયા સાથે થાય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ચલો હવે આવશે રેડોક્સ પ્રક્રિયા. જે પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઓક્સિડેશન પામે અને બીજો પદાર્થ રિડક્શન પામે, તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એક પદાર્થનું ઓક્સિડેશન થશે, બીજા પદાર્થનું રિડક્શન થશે. ઉદાહરણ જોઈએ આપણે એનું. કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. બરાબર. આ ઓક્સિજન ગુમાવે છે અને આ ઓક્સિજન મેળવે છે. એટલે નીચે લખવાનું, આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડનું રિડક્શન અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. સમજણ પડી? આ ઓક્સિજન ગુમાવે છે, અહીંયા આપણે લખ્યું ઓક્સિજન ગુમાવે એટલે એને કહેવાય રિડક્શન, અને આ ઓક્સિજન મેળવે છે એટલે આને કહેવાય ઓક્સિડેશન. હવે આનું રિડક્શન થયું, આનું શું થયું? રિડક્શન. કોણે કર્યું? હાઇડ્રોજને. એટલે હાઇડ્રોજન કહેવાશે રિડક્શન કરતા. અને આનું ઓક્સિડેશન થયું, કોણે કર્યું? CuO. ચલો આવું બીજું ઉદાહરણ જોઈએ, વધારે ખ્યાલ આવશે.
સેમ આના જેવું છે. પહેલાં આપણે લખીએ ZnO ઓક્સિજન ગુમાવે છે, આ ઓક્સિજન મેળવે છે, એટલે ZnOનું થયું રિડક્શન, કાર્બનનું થયું ઓક્સિડેશન. હવે કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. કોણે કર્યું? ZnO. બરાબર. ZnOનું શું થયું? રિડક્શન. કોણે કર્યું? કાર્બન. એટલે આ પ્રક્રિયામાં કાર્બન એ રિડક્શન કરતા અને ZnO ઓક્સિડેશન કરતા છે. ખ્યાલ આવી ગયો દરેકને? ત્રીજી પ્રક્રિયા હું અહીંયા લખીશ, જેના માટે આ બે વાક્યો તમારે જાતે લખવાના છે. MnO2 HCl MnCl2 H2O plus Cl2. ઓકે. હવે આ પ્રક્રિયામાં તમારે નક્કી કરવાનું કોનું રિડક્શન થાય, કોનું ઓક્સિડેશન થાય, કોણ રિડક્શન કરે અને કોણ ઓક્સિડેશન કરે. બરાબર. ચલો હવે આગળ નવો ટોપિક ભણીશું. ક્ષારણ. પહેલાં તો ક્ષારણનો મતલબ થાય કાટ લાગવો. ધાતુની સપાટી મોટા ભાગે ચળકાટ ધરાવતી હોય છે, પણ કેટલાક સમય પછી એની સપાટી પર ડાઘ જોવા મળે છે. ધાતુની સપાટી ચળકાટ ધરાવતી હોય છે, પરંતુ લાંબા સમય બાદ તેની પર જેને કટાવું કહે છે, લોખંડને લાલ રંગનો પાવડર લાગે છે, જેને કાટ જેનું સૂત્ર છે Fe2O3 × X2O. એલ્યુમિનિયમ ચાંદીને કાળા રંગના ડાઘ પડે. હવે કાટ લાગવાનું કારણ શું છે?
धातुनी सपाटी हवा पानी के भेजना संपर्क में आववाथी काट लागे छे। काटनो मतलब थाय क्षारण, बराबर। हवे काट लागवाथी शुं नुकसान थशे आपणने, मतलब क्षारणनी असरो शुं थशे? पहली असर थशे क्षारणने कारणे मोटर कारना जे भागो होय स्पेर पार्ट्स खवाई जाए। पुल लोखंडना पाटा जहाज मोटर कारना भागो पुल रेलवेना पाटा जहाज वगैरह ने नुकसान थाय छे। बराबर। हवे पाठनो सौथी छेल्लो टॉपिक एटले अहींया पहलो पाठ पूरो थई जशे। खोरापणुं। खोरापणुं मतलब खोराक बगड़ी जवो, खावानी वस्तु। केटलीक खावानी वस्तुओ खोरी लागे छे अमुक समय पछी, जेम के सींग। सींग घणा समयथी पड़ी रही होय खुल्ली, हवाना संपर्कमां आवती होय तो एनो स्वाद बदलाई जाय छे। तैली पदार्थो जेटला पण हशे दरेकनो स्वाद बदलाशे, कारण ए हवाना ऑक्सिजन साथे प्रक्रिया करशे। हवाना ऑक्सिजन साथे प्रक्रिया करशे એટલે એનું ઓક્સિડેશન થશે એટલે એનો સ્વાદ બદલાશે। તો એવું ના થાય એના માટે શું કરવું પડશે? એની અંદર ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એટલે એન્ટી ઓક્સિડેશન પદાર્થો ઉમેરવા પડશે। તેલ કે चर्बीनु ऑक्सिडेशन थाय त्यारे ते खोरू लागे छे, माटे तेमां एंटीऑक्सिडेशन पदार्थों उमेरवामां आवे छे। अथवा तो हवा चुस्त पात्र में बंद राखवामां आवे छे। हवे एंटीऑक्सिडेशन पदार्थ कयो छे? આપણે વેફરનું પેકેટ લાવીએ, આટલું મોટું પેકેટ હોય, અંદર વેફર આટલી જ હોય, બીજી હવા ભરેલી હોય, હવા નહીં, નાઇટ્રોજન હોય। શું હોય છે? નાઇટ્રોજન। નાઇટ્રોજન એ એન્ટીઓક્સિડેશન પદાર્થ છે જે એ વેફરને બગડવા દેતું નથી। एंटीऑक्सिडेशन तरीके नाइट्रोजनનો ઉપયોગ
થાય છે. બરાબર. હવે અહીંયા પાઠ પૂરો થઈ ગયો, પહેલું જ ચેપ્ટર પૂરું થઈ ગયું. 4 માર્ક્સ રેડી થઈ ગયા આપણા. 4 માર્ક્સ બોર્ડની એક્ઝામ માટે આપણા રેડી થઈ ગયા. એટલે દરેકે મેં જેટલું લખાયું છે દરેક વસ્તુ તૈયાર કરવાની છે, આવડવી જ જોઈએ દરેકને. બરાબર.